લગભગ બધાએ આ ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજવે. ગુરુ બાપુને કહ્યું ને કે સોળ સમજાવે જાણે જાણમાં, એમ જે મહાપુરુષ છે એ જ્યારે આ જીવ શરણે જાય ને ત્યારે એને શાનમાં સમજાવે. શાન મારે શાન એક મારા ગુરુજીની શાન, જેથી ઉપજે આનંદના ઓત. આ ગંગા સુધી પાણી નહીં ઉગે કે શાનમાં શાન એક મારા ગુરુજીની શાન. હવે એ શાન કેવી? એટલે જેને ખબર નથી એ લોકો એમ છે કે આ શું ક્યાં સમજાવતા હોય, પણ જ્યારે જાય ત્યારે ખબર પડે કે શું સમજાવે છે. એટલે અને જે સંત મહાપુરુષની જે શાન છે ને સદગુરુની, એ કોઈ વેદ પુરાણના પાના ઉપર છે નહીં. એમાં શાસ્ત્રનો મત ટૂંકો પડે, કારણ કે વેદ થકે બ્રહ્મા થાકે, થાકે શેષ અને શંકર, ગીતાજી કા ગમને વા સદગુરુ કા ઉપદેશ. આમાં ખરેખર આ વાત એવી છે કે શાસ્ત્રોનો મત આમાં ટૂંકો પડે. અને 4 વેદે નયથી હાથ ઊંચા કરી દીધા કે આમાં અમે એનો પાર ન પાડેલી. એવો ઈશ્વર પરમાત્મા જે છે એને મહાપુરુષો ઓળખવાની વાત કરે. એટલે ઘણા પુરુષો એમ કહી શકાય અમને પરમાત્મા મળ્યા, પણ મળ્યા કઈ રીતે? તો કેમ મનુષ્ય રૂપે. મનુષ્ય રૂપે. ક્યાં રૂપે મળ્યા? મનુષ્ય રૂપે. બરોબર. જેના કામ કરી ગયા એના મનુષ્ય રૂપે જ કામ કરી ગયા. અને આપણે આ ઘણી વખત કામ કરી ગયા પણ આપણી દ્રષ્ટિને પહોંચી નથી. અને એવું કોઈ અણઘડતું કામ આવી જાય અને એ આપણું કામ પતી જાય એટલે આપણે એમ કહીએ તું મારો ભગવાન. એવો આપણે ઘણી વખત આપણા કામ કરી ગયા. એ વખતના સંતોના જો કામ કરી ગયા હોય અટાના કામ ન થાય એવું કોઈ બને નહીં. એટલે સંત છે ને સંત, એને ઓળખવા બહુ કઠણ. કારણ કે આપણે માની બેઠા છે કે આવા ભગવા કપડાવાળાને સંત કહેવાય, પણ એવું છે નહીં. કારણ કે સંતો તો સંસારમાં રહીને બહુ સાગર કર્યા. એ કોઈ સંતોના દાખલા જેવો બધા સંસારમાં રહીને બહુ સાગર કર્યા. અને સાધુ સંતો એ પણ તેના ગુણ ગાયા છે. સંતો મહાપુરુષો સંતોના ગુણ મોટી મોટી રાવતી નાખે પણ ગુણ તો સંસારીના જ ગાય છે. ગંગા સતી કોણ હતા? સંસારી હતા. રૂપાલે માલને એ સંસારી હતા. અરે એ નહીં, ખુદ જેને આપણે ભગવાનને માની રહ્યા છે એ સંસારી. બ્રહ્મા વિષ્ણુ મહેશ તો માની રહ્યા છે એ સંસારી. એ સંસારી કોણ હતા? એટલે જેને મેળો એને મનુષ્ય રૂપે જ મેળો છે. નેતાજીના 52 કામ કરી ગયા પણ કે પછી એને છેલ્લે ખબર પડી કે આ તો જે મારા કામ કરી ગયા એ તો હું પોતે જ હતો. પછી એને થયું શું થયું? જપ તપ તીર્થને યોગ કરવાથી શું થયું? તેલા ટપકા કરવાથી ત્યાં લગીને આત્મતત્વ પરિભ્રમ શૂન્યની જાયો નહીં ત્યારે લગીને સર્વે સાધના દૂધી. એમ
આપણે હજારો હુનર કરી રહ્યા છે અત્યારે, પણ એનું પરિણામ કેમ નથી આવતું? કારણ કે આપણી ભક્તિ અને આંતરિક આવી ગઈ છે. આંદ્રુક્ય હું તમને ઓળખતો નથી, તમે એની ભક્તિ આદરી એ કોઈ ભક્તિનો મેળ પડે નહીં. નહીં, કદાપી ન પડે. ઓળખ વગરની ભક્તિ નકામી. કેવી કહેવાય? રખડતી. ભક્તિના માથે તો મોર હોવા જોઈએ. એને મોર સાહેબ પરવાના આપી દીધા મહાપુરુષોએ. હા, એને ભક્તિના રંગ લાગે, એને ભક્તિ રંગ કરે. એટલે આપણી ભક્તિ એટલે સુરતા. ભક્તિ કોણ? સુરતા. સુરતા. આપણી ભક્તિ સુરતા રખડપટ્ટી છે. ક્યારે? રખડપટ્ટી. અને સવારના બાપાને બોલું છું, કોઈ સુરતા સુગર સમેટે ડોળના ઘટનામાં સાહેબ હેઠે સુરેશ વ્રતમાં બહુ ફરે ને જાય બદલીના બેઠે બાય વાસના બહુ ફેલાવે ને નજર ન રાખે નેઠે સાહેબ એના ઘરડામાં ક્યાંથી બેઠે. એટલે આપણે ભક્તિ આદરી છે, પણ આપણે ભક્તિનું કોઈ પરિણામ આવતું નથી. કારણ કે ઓળખો કે નહીં, અને ઓળખાઈ ગયા પછી એને આ ભક્તિ પૂરી થઈને ભક્તિનો રંગ ચડી જાય. હવે એ રંગ એવો લાગે. સોનલબેન બોલ્યા અને પણ મીરાબાઈ બોલ્યા કે રંગ લાગ્યો એનું મારે કરવું શું? એને જેને ભક્તિના રંગ લાગી જાય ને એને બધું કરવું ન હોય. તો શું કરવું? એ યથાર્થ છે. ભક્તિનો રંગ લાગી જાય, ભક્તિને એને ઓળખાઈ જાય ને એને કરવું ન પડે કાંઈ. એટલે જ્યાં લગી કંઈક કરવું પડે, મથણા મથવા પડે. મથણા એટલે હરિયાપટ્ટીમાં સવારામ બાપા કહે છે, બાય વાસના બહુ ફેલાવે નજર ન રાખે નેઠે આદમ તો તારા અંતરમાં વસે પણ ભજન કરે તો બેઠે. બરોબર. હવે આદમ દમ આદમ તો કે આદમ જે બોલી ગયો ને એ એ આદમ આદમ છે. અનાદિનો એવો. પણ એ જે આ આવે ને જાય ને એને આદમ કીધું. આદમ કીધો. આવે અને જાય. પણ આવે જાય ત્યાં મુહૂર્ત કરી, નહીં. ત્યાં મસ્જિદ ખરા, નહીં. ત્યાં મંદિર ખરા. નહીં. એટલે સરદાર બાપુને લખો કહ્યું કે એક મુહૂર્ત અમે એસી દેખે જેના રામકૃષ્ણ પૂજારા પર મેં મત ભૂલો કરે મારા જોઈ લો પ્યારા. ત્યાં કોઈ મુહૂર્ત છે નહીં. આ શ્વાસ જ્યાં આવે છે ત્યાં એકેય મુહૂર્ત છે નહીં. નહીં. ત્યાં અજંપા જાપાઈ નથી. નથી. એ બધું છૂટી જાય. એને હકાલવું પડે ને હાલી જાય. હાલી રહ્યો છે. હકાલવો પડે. નહીં. સાહેબ કભી ના પડે છે, હોઠ કંઠ હલાવવા ના પડે ને સહેજે સમ્રાટ થાય. હોઠ કંઠ હલે ત્યાં લગી ક્રિયા. એટલે ક્રિયા રહિત કર્મ તારું. રામદેવજી મહારાજ પૂરીને કહે છે, ક્રિયા રહિત કર્મ તારું, ક્રિયા કરીશ તો ધર્મ જાય સારી. બાળનાથ શરણે સીધે રામદેવ બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ અને જેટલી ક્રિયા કરી એથી મળે એમ છે નહીં. અને ગીતાજીમાં ભગવાન ના પાડે, હે અર્જુન તને કોઈ ક્રિયા વડે નહીં મળવું. ના મળવું તપથી, ના મળવું તપથી, ના મળવું ઓમથી, ના મળવું તો કે તમને મેળવવા માટે સમજણ. તો કોઈ એવા મહાપુરુષના શરણે વયો જા. કોઈ જતો વેકા મહાપુરુષ ને શરણે વયો જાય. ઈશ્વરને પરમાત્માને પામવા માટે તેને સમજણની જરૂર છે, કરતાપણાની જરૂર છે નહીં. નહીં. અને સમજણ આપણામાંથી જાય તો શું થાય? જોયા જેવી થાય. બરાબર. તો પરમાત્માને પામવા માટે સમજણની જરૂર છે. કાંઈ હરિયાપટ્ટી કાંઈ કરવાની જરૂર નથી. નથી. આથી તમે એક 100 વખત ગંગાજીમાં જાઓ ને ગંગાજીમાં 100 વખત નાઓ તો તમારો શરીરનો મેલ કાઢે કે મનનો મેલ કાઢે? શરીરનો. તો પાણીનું કામ કરવાનું શું? શરીરનો મેલ કાઢ. શરીરનો મેલ કાઢવાનો. મનનો મેલ કદાપી નીકળે નહીં.
મનનું ઓપરેશન તો સંત સદગુરુ સિવાય કોઈ ન કરી શકે. તાકાત બારી વાત. અરે ડોક્ટરો ન કરી શકે. ડોક્ટરો આંખ લીધી લાગે તો ડોક્ટરને મન ન મળે. સદગુરુ મનનું ઓપરેશન કરે, બાકી કોઈ કરી શકે નહીં. નહીં. એટલે મન છે ને એ હરાયું રોગ. મન માયાનો મયપતિ સુરતાનો છે સુરતાનો છે તાત. ગરીબ બિચારા જીવને બોલાવી દીધી એની જાય. શું જાત તો કે હું કોણ? મન અને સુરતાએ આ ભટકવું કરી દીધું. આપણી વ્રતિ બહાર ફરે. વ્રતિ એટલે સુરતા બહાર ફરી રહી અને મન આપણામાંથી ઊભું થયું. અનેક ઘોડા કરી દીધું છે મન. એટલે મન ઘોડો અને આત્માનો અસવાર થઈ જાય. એટલે સંતો ખૂબ ટકોર કરે ને ભાઈ મન જાય તો ભલે જાય પણ તણ ન જાય. તણ જો જાય ને ઠકાણે તો મન ખવડાવે માર. એટલે કે મનને મતે ન હાલે, મન હરાય એવું તો મન કેવું તો કે ધોબાને પૂછડી જવું. કેવું ગઢાને પૂછડી ફીર થાય નહીં. ફીર કરે તો શું કર્યું? એને ગઢા જો પલળી દે ને તો ફીર થઈ જાય. કેમ? આપણું મન કેમ એક બંધ થઈ ગયો? આપણું મન સદગુરુ રૂપી કોઈ ખીલે બંધાય ને કોઈ નથી દેવું છે. કારણ કે સદરૂપી જે નાવડું છે ને એને હકાનારા એ કેવો ત્યાં સદગુરુ છે. હવે નામરૂપી જે નાવડું છે આવું બંધ કર્યું. નામરૂપી જે નાવડું છે એને હલો નામરૂપી જે નાવડું હવે જે નામરૂપી નાવડું છે ને કિલ્લો છે. એ જે ખીલે ઉભા છે ને એ રીતે એના ટંકા વાગ્યા એના રકાને આપણે નામ લઈ લઈએ. અરે ત્યાં રેખેડા ને એના કોઈના નામ રહ્યા નથી. જુનાગઢ પેલું તો કે નરસિયાનું ખીલે બનેલું. 350 નાગરનાથના હતા. હા. અને હોનાના કાળે ઈશ્વરના હતા કોઈના નામ આવ્યા નહીં. જુનાગઢ કેનું તો કે નરસિયાનું. વીરપુર તો જલારામ બાબાનું. શીરડી સાંઈબાબા બાબાનું. જે ગુરુના ખીલે બનાવી ગયા. ખીલો એવો ઘંટલો ફરતો હોય ને ખીલે જેટલા દાણા થતા હોય ને એ એમને રહી જાય. એમનો એટલે આખા બધા બાકી બધા ભવડાઈ જાય. એમ આપણે આ દો પડતી દેશને આકાશ અને પૃથ્વીની વસારે આ દો પડ છે એની વચ્ચે આ જગત ભેળાઈ ગયું. અરે એને કરવા માટે કોઈ મહાપુરુષનો નામરૂપી ખીલો પકડવો પડે. ત્યારે મેળ પડે તો મેળ પડ્યો નથી. અનંત જન્મ આપણા વયા ગયા હજી વયા જવાના. છતાં જ્યાં લગીને સદગુરુને સામ નહીં મળે, નહીં સમજાય કે હું કોણ છું, ત્યાં લગીને જન્મવું અને મરવું, જન્મવું અને મરવું એ હજુ તારા મારા આનંદ જન્મ વહે છે એને હું જાણું પણ તું જાણતો નથી. કેમ? મહાપુરુષો એવું કહે છે. અમારા બાપુ એક આચાર્ય, મારા નિરાતના આચાર્ય એમ કે જે કૃષ્ણએ અર્જુને ઉપદેશ આપ્યો ને કૃષ્ણએ એ ઉપદેશ મેં તેથી હું હાજરમાં હતો. હું હાજર હતો. કેમ? આપણે આજકાલના છે ને બધી વાતને જાણે પણ આપણે તો આ બનાવતી નથી. અને આપણે જો ન હોય ને તો અહીંયા બેઠા જ ન હોય. અહીંયા બેઠા જ ન હોય. આપણું અસી તત્વ જે છે ને ઈશ્વરનું જે અસી તત્વ કદાપી નાશ પામે.
ત્રણેય કાળમાં છે ગમે એવા પ્રલય થાય તો તમે સો ને સો. અરે અરે પણ જ્યારે સમજણના ઘરમાં હોય ત્યારે ખબર પડે ત્યારે ખ્યાલ આવે. કે આપણે સહી જ નથી. એટલે પેલા તો મનુષ્ય જન્મ આપણને મળ્યો ને એ અણમોલ છે. અને આપણે રેડફીને કહું કેમ ભૂંગળા કૂતરાને ઢોરની જેમ આપણે પશુની જેમ વેડફી નાખ્યો. રેડિયા ઢોર હોય ને એ પડકારો કરો પાછો ન હોય, અરે, ઊભું રહી જાય મનુષ્ય પાછો હોય નહીં. એ ઊંધો કાઢીને ભાઈ કોઈ પાછળ વધતો નથી નથી. એ કે આ કાળા માથાનો માનવી પાછો વધતો નથી. નથી. એમ આપણે જે જોકની અંદર જે ગુરુદ્વારામાં આપણે પુરાણ કે અથવા વાત સમજી ત્યાં આપણે પૂછતા નથી, પૂછી નહીં. એ બરોબર છે આપણે એમ જ કહીએ. અને એ એમ કે આ જે કીધું બરોબર જ છે. ખરેખર પૂછો. સિદ્ધરામદેવજી બોલ્યા પૂછો પૂરા પંડિતોને પૂછો છે સંન્યાસીને નિજના ગુરુ કોણ છે? પૂછો આપણે કે કોઈને નહીં. જે લોકમાં પુરાણા પૂછો ને હું કોણ છું. આપણે બધાને જાણીએ છીએ, આપણે આપણને જાણીએ જ્યાં લગે આપણે આપણને જાણીને ત્યાં લગે ગમે એટલી તમે સાધના કરો બધી ફોકસ. આ મહાપુરુષોનો મત અમારો મત નથી. મહાપુરુષોનો મત ગીતાજીનો મત પણ રામદેવજીનો મત મહાપુરુષોનો કે બધી સાધના કરો બધી યોગી. કેમ કે તમને જાણતા નથી. મનુષ્ય જન્મ મળ્યો અનમોલ દેવોથી દુર્લભ અને આપણે આપણને દયા આપીને આપણો અવસર હોય અવસર વયો ગયો, પૂરો થઈ ગયો. એટલે મહાપુરુષો ટકોર કરે, મહાપુરુષોને વેદના થાય. અધિકાર બોલ્યા ને નિસરણી બનીને અને પડવા ઉભા પણ શરણારા કોઈનો છે મહાપુરુષની વેદના છે. ખાંડણીએ ખંડાણા ફૂલે સેડાન પછી તીર્થણા પણ જે જમનારા કોઈનો મળ્યા વેદના છે. એમ મહાપુરુષોએ પીસી બાણું આપ્યું પણ જમનારા ક્યાં એ અર્જુન મને જાણવાવાળા લાખો કરોડોમાં કહો. તો કે કેમ? તો તત્વ રૂપે તો મને ઘણાએ જાણ્યો. તત્વ રૂપે ઘણાએ જાણ્યો. મને ઘણાએ જાણ્યો. તારા સામે હું તત્વ રૂપે જ બોલું. વ્યક્તિ રૂપે એટલે તત્વ રૂપે. કઈ રીતે? તત્વરૂપ. પણ જે મારું અવ્યક્ત સ્વરૂપ એને જાણવાવાળા કરોડોમાં કહો. એ જાણવા માટે થઈને કોઈ મહાપુરુષ આગળ જવું પડે. અને અર્જુન કહે છે કોઈ એવા મહાપુરુષ આગળ જઈએ એવા તેવાને શરીર જાતો રહીને કંઈ તું હતો ને અહીંયા વિલંબન તમારા દેહ છે એ મતવાના નથી. પણ આપણે કાંઈક નિયમમાં છે, કાંઈક કાયરતા છે, કાંઈક આપણને હરિયાપતિ નડે છે, કાંઈક ટેન્શન નડે છે. અને જ્યાં જ્યાં આપણે કાંઈક પુરાણા છે ત્યાં કોઈ એને પૂછતા નથી કે બાપુ હું તમારે શરણે આવ્યો છું, તમે મારા ગુરુ છો, તો હું કોણ છું? મારે કોઈને ઓળખવા નથી. હું આખા જગતને ઓળખું છું. હું મને ઓળખતો નથી. જ્યાં લગી પોતે પોતાને ઓળખે ને ત્યાં લગી બધું નકામું છે. આવો મહાપુરુષોનો મત છે. અને તેને ગંગા સતી બાપુ યથાર્થ કીધું. યથાર્થ વચનની કાન જાણી પાનબાઈને કરવું ન પડે કાય. પણ યથાર્થ જાણી લો. એ યથાર્થને જાણવા માટે કોઈ મહાપુરુષનું સ્થાન નહીં છે. ત્યાં લગી સમજાય નહીં. એટલે આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ, ગુરુ મહિમા અપરંપાર, એનું તો કોઈ પાર નથી પામેલા. ભગવાન વેદમ વ્યાસે છે આ ગુરુ પૂર્ણિમાનો મહિમા ઉજવ્યો, શરૂઆત એને કરી. છતાં ગુરુ એટલે
તત્વ ન કહેવાય, નહીં એને તાર, નહીં એને તત્વ. એને કાંઈ તાર કે તત્વ લાગુ પડે નહીં. તો કેવો? તો અક્ષરાતીત. તીત છે. કેવો છે? અક્ષરાતીત છે. હે ગુરુ અક્ષર છે પણ પર સૌ. અક્ષરાતીત સૌ. તો અક્ષરાતીત છે. અક્ષરમાં અક્ષર રૂપે તો મને ઘણાએ જાણ્યો, પણ મારું જે સ્વરૂપ છે અક્ષરાતીત એને જાણવા કરોડોમાં કો. એટલે એ હજુ તું મને તત્વ રૂપે તો તારા હમે હું વ્યક્તિ રૂપે ઉભો મને જોઈ તો કે વ્યક્તિ રૂપે નહીં. તમારું અવ્યક્ત સ્વરૂપ જે વ્યાપક છે, કણે કણમાં ને હૃદયમાં જે તમારું સ્વરૂપ છે એ મને ઓળખાવો. તો કે એને ઓળખવા માટે કોઈ ગુરુની કોઈ મહાપુરુષની દ્રષ્ટિ લેવી પડે ત્યારે ઓળખાય, ત્યારે તે ઓળખાય નહીં. નહીં. એટલે કે છે કે હું તને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરું છું, એ દ્વારા તો મારો તે જો કઈ દિવ્ય દ્રષ્ટિ? તો આ ચિતરેલો એવું કઈ છે નહીં. એ જો તું જોઈ લે, હું તને લક્ષ્ય બતાવું કેવો. તો કેવો પૃથ્વીથી પોળો. કેવડો? પૃથ્વીથી પોળો. પૃથ્વીથી પોળો, આકાશથી મોટો, પવનથી પણ પાતળો. આવું નહીં, જાવું નહીં, વધુ નહીં, ઘટવું નહીં, કાયમ રહું કીર્તારા ને આદમ હે પરંપારા. એવો હું તો એને જોયું. તો એને જોવા માટે તો કે સમદ્રષ્ટિ ગુરુની આવી ગઈ. ગુરુને આ કહી તો ભગવાન કહે છે એ મને તો જે મને જોઈ લીધો કાંઈ કણમાં હું તો એ કઈ કણ ખાલી નહીં હોય તો હું જ નહીં હોય કઈ કને હૃદયમાં. એટલે પછી ઘણા સંતો એ ઉપર બોલ્યા, રવિ રમાજમાં બોલ્યા દેવડે દેવડે કરે હોતા એને પાછી લે ને પારક થઈને ભરખો. કયા કણમાં કૃષ્ણ ભગવાને કીધું કે કયા કણમાં હું રવિરામ જે દેવડે દેવડે હોકારા કરી લો એને પાછી કોણ કર્યું? અને આપણે એની એમમાં કેમ કે આની અંદર જ્યાં આડું ત્યાં નામ આમ આડું નહીં તમારે આની અંદર જ્યાં આડું ત્યાં નામનો ટંકાર થાય તમે ખોવાઈ જાઓ. હજી તમારે તમે કરી લે જ્યાં આડું ત્યાં નામ થાય, પગ ને હાથ ને જ્યાં આડું ત્યાં નામનો ટંકાર થાય. બરોબર? તમે આમાં ખોવાઈ જાઓ, ગોતા નહીં મળો. હવે એ જે નથી મળતો ને એને ગોતું એ તમે છો. એટલે લખાણું છે કે હરિતારા નામ છે હજાર અમારે ક્યાં નામ ક્યાં નામે લખી ગંગોત્રી. ક્યાં નામ ઉપર પરમાત્માની કંકોત્રી લખી દો. એ નામ મળી જાય તમે ખોવાઈ જાય, એ નામ મળી જાય ને એને મહાપુરુષે આત્મા કીધો, એને પરમાત્મા કીધો. જે નથી મળતો ને એ મળી જાય. હવે એ કઈ રીતે મળે? તો આ શરીરની અંદર કોટિક નામ છે ને, યાદોને નામ કોટિક નામ છે, તો એક આની અંદર અનામી છે, નામ વગેરે ન જોવાય એનું રૂપ એનું, ન બોલાય એનું નામ અનામી. તો એ કોણ? તો કે બોલે એ બીજો નહીં. લક્ષમાં જવું નહીં. બોલે એ બીજો નહીં, પરમેશ્વર પોતે અજ્ઞાનીને આંધળો અળગો જઈને ગોતે. બોલે આ બોલી નામ આપો તો આ શરીરમાં બધાનું નામ આપજો, બોલેનું નામ આપો તો તાકાત પાડી હોય. શિવ બ્રહ્મા જેવા એનું નામ નથી આપ્યું. બોલે અને મહાપુરુષને જવું બોલે એ બીજો નહીં પરમેશ્વર. ભાન કે એને સમજી લે બોલતા પુરુષને ઓળખી લે તો કોણ તારામાં કચ્છની અંદર ધોધ ખોલી ગયો. અને આની અંદરથી જાય કોણ? એટલે બોલવા વાળો બોલતો બંધ થઈ ગયો. બીજો કોણ? અરે અરે બોલવા વાળો બોલી ગયો.
પૂરું થઈ ગયું. તો બધું છે હાથ પગ મોટું બધું છે આ બોલે નહીં જો બોલવા વાળો પણ બોલવા વાળો દેખાય છે નહીં. કેવો છે નિરાકાર. હા બોલવા વાળો નિરાકાર. સાંભળવા વાળો નિરાકાર. ઊંઘવા વાળો નિરાકાર. નિરાકાર છે ને એટલે આ આકાર હાલે છે ને એટલે આનું કાંઈ ગાજર ઉડાય ન આવે જો અરે હવે મો આવે. નિરાકારની અંદર બેઠો હોય એટલે તમે દેવડે દેવડે હોકારા કરી રહ્યો એ વયો જાય ને એટલે ખેલ પૂરા એની મહાપુરુષો અમને આપે કે તું કોણ એ નામને તું ગોતી લે હરી તારા નામ છે 1000 કોટી નામ સંસારના તાસે મુક્તિ ન હોય આ કોટી નામાની અંદર સંસારના તાસે મુક્તિ ના હોય તમે એટલું ભજન કરો તો ગુપ્ત નામ સાહેબનું જાણે વિલ્લા કોઈ. જાણી મિલ્લા કોઈ એ નામને જાણવાનું ગુપ્ત નામ તો હું કોણ આ વિપુલભાઈ અંદર વિપુલભાઈ કોણ જ્યાં લગી અમારે વિપુલભાઈ ન મળે ને ત્યાં લગી ગમે એટલી સાધના કરો તમારી તે આપણે આપણને ઓળખતા નથી ઓળખી નહીં. મનુષ્ય આપણને જન્મ મળ્યો અને મનુષ્ય રૂપે આવ્યા છે તો આપણે આપણને ઓળખતા નથી. આખા વિશ્વને ઓળખી આ એક એક વસ્તુને ઓળખી આપણને કેમ નથી ઓળખતા આવો કોઈએ કાંઈ વિચાર કર્યો નહીં. સરકારી વિચાર છે તમે આ કરજો આ કરજો હરિયાપતિ કરજો હાલની લઈ લો આમ લઈ લો એટલે એવું કરવાની જરૂર આ દેહને મોક્ષ જોઈતી તેને તમે હરિયે જાય દેહને મોક્ષ જોઈતી દેહ તો જળ છે માપું નથી એને કાંઈ મોક્ષ દીધો નથી. તો આત્માને તો કાંઈ જરૂર નથી તો અનંત જ્ઞાન વાળો એને જ્ઞાનની જરૂર નથી આત્માને જ્ઞાનની જરૂર નથી અનંત જ્ઞાન વાળો તો આ ધંધે કેને લગાડ્યા હરિયાપતિને એ સમજવા માટે મહાપુરુષ આપણે જવું પડે અને આપણે ખરેખર આ બધા દેખાય તો કોઈ પૂર્વના કાંઈક હંસી ગયું ભલે કદાચ સમજ્યા હોય ને કે ન સમજ્યા હોય પણ કાંઈક એનું ખાતું પડ્યું છે કે આ હંસની સભામાં કાગડો આવી દે નો બે. એવી ના બે પણ કંઈક બેઠેલા એને હંસની સભામાં કોઈ બેઠા હોય અને જે હંસની આગળ રહે ને એને હા ના ધીરે 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 એને હા ના આવે એનું આખું રૂપ બદલી જાય કેળમાંથી જે ભમરી થાય ને એવું બધું થઈ જાય એટલે મનુષ્ય જન્મ આપણો ઊંચો મળ્યો છે હજી આપણા બધા તો કાંઈ ઘડી હાલે છે પછી કહે છે કાયા થાય દાદરી બેઠું રહેવાય નહીં બરોબર આ છે ઉછીએ નહીં બેઠું રહેવાય નહીં કાન સાંભળશે નહીં પછી કે આપણે ભજન કરવું છે તો ભજન થાય નહીં. નહીં એટલે ભજન કરવાનું નથી ભજનને સમજી લો સમજવાનું છે. ભજન સમજાય જાય એટલે આખું વિશ્વ સમજાઈ જાય કાંઈ સમજવાનું બાકી રહે નહીં. નહીં આ હજારો સંતોનો મત છે એકનો નહીં કે આ જો સમજી લે ને કાંઈ કરી લો કે આ સમજી લે કાંઈ ન કરવું હજારો સંતોનો મત અને આપણે બેઠા અને અમુક એને એમ કહે કે ભાઈ પહેલી વાર સત્સંગમાં આવી ગયો ને તો કે અમારે તો મરવાની નવરાય નથી. કે નવરાય પણ ઓલું જ્યાં છે ત્યાંથી ઉપાડી લેવાનો બજારમાંથી ઉપાડી લે પણ એને એ ખબર નથી કે મારે ક્યાં જવું અને એમ કે અમારે મરવાની નવરાય નથી સત્સંગમાં કઈ આવું
આ કેવલો આ જીવ ગુમાનો ભાઈ તમે જુઓ. અને આ મનુષ્ય જન્મ તમને કેમ લાગે છે? તમને એમ જેમ છે કે આ પાછો પછી માણસો અમુક મનુષ્યના મનુષ્ય થાય એવું કોઈ હોય નહીં. અને જો મનુષ્યનો મનુષ્ય થતો હોય ને તો આ મનુષ્ય કોઈ પાપ કે કર્મ કર્યા બાકી ન રાખે. અને ખબર છે પાછો મનુષ્ય થવા પણ એવું નથી. કર્મને આધીન છે આ. એટલે મનુષ્ય જન્મ લક્ષ વર્ષથી ફરતા ફરતા એક જ વખત મળ્યો અને મળ્યો છે તો આપણી બોધ તેની થોડી રહે તો હજી આપણને એમ ન થતું કે આપણને જાણી લેવું મને જાણી લો એવું થતું નથી. એવો વિચારે નથી આવતો આ જીવને. આ જીવ તો ભટકવું છે. એવો ખરેખર વિચાર આવવો જોઈએ પણ એવો વિચાર આવતો નથી. એટલે મનુષ્ય જેનો અનુભવ છે ખરેખર વિચાર કરી ખરેખર વિચાર કરી અને મહાપુરુષો તો ટકોર કરી રહ્યા છે, ઢોલ ઉગાડી રહ્યા છે કે કોઈ જીવ જાગો હમણાં આપણો મનુષ્ય જન્મનો ફેરો પૂરો થઈ જવાનો. વીજળીના ચમકારા જેવું જીવન છે કઈ લાયક વીતાઈ જાય અને આપણું બધું આ શરીર હાલે ત્યાં મોટીનું મોડું જીવન. એટલે આ નહોતા આપણે સુધી હતા ગયા. મહાપુરુષો જેમ કઈ કાળમાં તમે હાજર છો તો આ નહોતા સુધી હતા ગયા. અને આવ્યા પછી શું કરવાનું અને આ કાયા પડે પછી હંસો ક્યાં કર જઈ સમાને એ ખબર છે. કારણ કે આખા ભગત કહે છે પૃથ્વી વિનાનો પગ માંડવો વન વાટે દીવો જે ઘર મળે નહીં મોહ પછી એ ઘર જીવતા જવો. આ મહાપુરુષનો વાત. અને એ બતાવી અને એ જ પાછી વાત ગોરખ એ જ વાત કે વાણી મારા ગુરુજીની વાણી જીવતા પર હારી ભાવે મુઆગે રાણી. મેરા પછી જે ઘર જાવું એ ઘર જીવતા જુઓ. આવો મહાપુરુષનો મત છે. અને આપણે ફાફા મારી ખરેખર તો સમજેલી જોઈએ. સમજેલી 3 કલાકની અંદર તમારી સમજણ આવી જાય. અનંત ભટકતો આ જીવ એક પલમાં વિરામ પામી જાય. આવો મહાપુરુષનો મત છે. અને હવે આપણે સુરતાનો ભટકવું છે. સુરતા સવારામ બાપા પીપળીવાળા સુરતાના હક પર ગયા, સુરતાના વિવાહ કર્યા. અને આપણે બધાનું ભટકવું સુરતાનું છે. કેવું છે? સુરતા એટલે આપણી વ્રતિ આપણી બહાર ભરે છે. એટલે કે પરણે શબદને સુરતાનાર સ્વયંવર ગુરુના દેશ. સુરતાનો અપોલ દ્વારા મોબાઈલ કર્યું પણ ત્યારે અટાણના ગુરુ લોકો હાલની સુરતાને માયરામાં બે આવે છે. ત્યાં માયરામાં બે આવે 4 મંગળ વર્તાવતા નથી. અને 4 મંગળ જો સુરતા વર્તે ને તો પછી એને કરવું ન પડે.
એટલે ના ચાલુ રાખો ઘડીક વાર પછી પૂજન કરશું સવારામ બાબા કહે છે તાર મંગળ જે શનિ શુક્લ વર્તે તેને કરવું ન પડે તો કે અવિચળ પુરુષ અને એમ વરી અને સુરતા સ્વાગણનાર અમર મોડ મસ્તક ધરી હું તો મંગળ વરતી ચાર સ્વયંવર ગુરુના દેશમાં ચાર મંગળ સુરતા આપણે વર્તે ચાર મંગળ ક્યાં તો કે નામ રૂપ અને ગુણ જીવ ઈશ્વર અને માયા આ જગતની અંદર જીવ એવું છે હું જગતની અંદર જીવ એવું છે હું તો કે એની કાંઈ ખબર નથી નથી ઈશ્વર એવું હું ઈશ્વર આપણે કહીએ ઈશ્વર એવું છે શું તો કે એ ખબર નથી માયા એવું શું મહાપુરુષોનો મત એવો છે હજારો સંતોનો મત એકનો નહીં કે રૂપિયો એ માયા નથી અરે અરે સ્ત્રી એ પણ માયા નથી સંતોના મતે તો માયા કંઈક જુદી છે અલગ છે અને એ માયા આખા વિશ્વને નચાવી અરે અરે આખા વિશ્વ એટલે કે જે જીવ ઈશ્વરને માયા એ છે એ કોણ એને તું જાણી લે આ ત્રણ મંગળ જીવ ઈશ્વરને માયા આ ત્રણ મંગળ સુરતા વર્તે કે જીવ એવું કોણ સુરતાને ખબર પડી જાય તો માયા એવું કોણ પછી નામ રૂપ ને ગુણ નામ આપણે કરીએ જગતમાં નામ એવું છે હું આ નામ નહોતું તેથી આ નામ હતું ક્યાં આ સૃષ્ટિનું જ્યારે સર્જન થયું કાંઈ નહોતું સૃષ્ટિનું જ્યારે સર્જન થયું કાંઈ નહોતું તેથી આ નામ આવ્યું ક્યાંથી નામે નહોતું તો નામ આ ક્યાંથી આવ્યું અને નામ હતું ક્યાં એનું ઘર ક્યાં એટલે મહાપુરુષો કહે છે કે નામ સમોવો કોઈને જપ તપ તીર્થ નામ લે જપ તપ તીર્થ ને યોગ નામે પાતક છૂટીએ ને નામે નાશે રોગ રોગ કયો રોગ જન્મ મરણ અરે અરે જેને નામ મળ્યું એને જન્મ મરણનો રોગ ગયો જન્મ અને મરવું તો કે નામ તો અમે બધા બોલી રહ્યા છે પણ જે નામ આપણે બોલી રહ્યા છે એ નામ હોટકંઠમાં આવે એવું નથી બોલી રહ્યા છે એ નામ તો આપણે હોટકંઠે આવ્યું અને એ નામ ખરેખર આપણે લેતા નથી નામને બહાર ફેંકી બોલ્યા આપણે નામ બહાર ગયું ક્યાં ગયું બહાર ગયું તો સંતો અંદર લેવાનું છે નામ લેવું અને સબ ગયું નામને લેવાનું આપણે નામ બહાર ફેંકી એટલે એનું પરિણામ કાંઈ આવે નહીં નહીં અને નામ સમોવર કોઈને જપ તપ તીર્થ યોગ નામે પાતક છૂટે ને નામે નાશે ગૌરવ અને નામ લીઓને સબ કિયો સકલ શાસ્ત્ર તો ભેદ बिना नाम नरक गया पंडित पर पड़चारे वेद अरे निरात वंदु नाम ने ज्या ज्या देखो दिया है अमर फल दिया निपजे मेघ वर्ष से हमेश ये नाम नो મહિમા એવો છે એટલે નામને જાણવા માટે અને આપણે ખરેખર કામ કરતા નથી. કોણ કામ કરી રહ્યું છે? ના, કોણ કામ કરી રહ્યું છે? અરે અરે આ ફોન કરો, હમણાં અમેરિકા તમારો ફોન જાય, તમારું શરીર ગયું નામ નામ એ નામને જાણવાનું છે. આ નામ ત્યાં પૂકી ગયું તો એ નામ ત્યાં હોય તો જ પૂકે ને. હોય તો વ્યાપક બ્રહ્મ છે. કેવો છે? વ્યાપક બ્રહ્મ. એક સેકન્ડમાં અમેરિકા ફૂટી જાય તો એ નામ તમારું હોય છે. હા, એ વ્યાપકને જાણવાનો મહાપુરુષો છે.
અને ત્યાં આપણે કંઈક મારું નામ દઈ દઈએ તારું કામ થઈ જાય. હવે નામે કામ કર્યું શરીરે નામે એ નામને ઓળખવાનું છે. અહીંથી કંઈક દુકાને લેવા જવું હોય તો નામ મૂકીને જાય તો લે. ન્યાય નામ દેવું પડે ને. નામથી બને તો હે કામ. એ જ આપણો નામ. આ મહાપુરુષોનો મત. નામ વિના કાંઈ કામ બને નહીં. નહીં. અને એ નામને જાણવા માટે કોઈ મહાપુરુષ આગળ જવું પડે. નગરો ભરો ત્યાં નામ પ્રગટ થાય, નગરો ભરો ત્યાં નામ પ્રગટ થાય, પણ એ નામનો આપણને ખ્યાલ નથી. અને આપણે એમ કહીએ છીએ કે હું કરું છું એટલે કરતલ બીજો કોઈ આદરા અદવચ રહે મારો હરી કરે સો હોય. હવે ઈ નામ છે ને એ કામ કરી રહ્યું છે, આપણે કરતા નથી. એ હરી છે. અરે અરે નામ વગર કે કલક ન હોય. નાલાવો કલક નામ વગર ખબર પડે. નો લે આ વસ્તુ પડી નામ વગર હવે ઉપાડો એ ખબર પડે કઈ રીતે ઉપાડીએ. નામ દેવું પડે. નામ વગર ઉપડે નહીં. નહીં. એટલે એ નામ છે એ ઈશ્વર. અને ઈશ્વર ન હોય ને તો એક સેકન્ડમાં અમેરિકા વાત ન થાય. નો જાય. એ નામને જાણવા હાટવું આપણે બધા ભેગા થઈને કોઈ મહાપુરુષના શરણે ગયા. એ નામ આપણને મળ્યું. આ નામ જે મીરાબાઈને મળ્યું એ જ નામ આપણને મળ્યું ને. એ જ રામકૃષ્ણને મળ્યા. એ જ નામ આ જેટલા મહાપુરુષના ડંકા વાગી રહ્યા છે ને એ જ નામને આધારે કરી ગયા. અને નામે પાછળ શું છે ને નામે નાખે રોગ જન્મ મરણના. એ નામને જાણવા માટે આપણે મહાપુરુષ સાથે જવું પડે. બાકી નગર કાંઈ થાય નહીં. ગમે એટલા ફીફા ખાલી તો આપણે અનંત જન્મ વયા જાય હજી વયા જવાય. અરે અરે એટલે ખરેખર કંઈ ભગવાનમાં ન રહેતા આ મહાપુરુષોની ટકોર છે. કાયરતા ન દાખવતા અને કોઈ એવા તત્વો એવા પુરુષને ગોતી અને જાણી લેજો કે હું કોણ છું. જો તમારા જન્મ મરણના ફેરા મટાડવા હોય તો આવું અને જાવું. મનુષ્ય જન્મ તો મળ્યો છે માન પછી ક્યાં જન્મ મળે કાંઈ નથી. આ ભૂલના ગુજરાતમાં મળશે પછી આપણને કાંઈ ખબર નથી. મનુષ્ય જન્મ એક જ એવો છે કે એને મરવું કે તરવું એના હાથની વાત છે. એટલે મનુષ્ય જન્મ અનમોલ, દેવોથી પણ દુર્લભ. દેવો પણ મનુષ્ય જન્મ માગે છે એને મળતો નથી. અને આપણને મળ્યો છે તો આપણે દેવો વગર યાચના કરીએ મને કંઈક દે, મને કંઈક દે. એટલે આ દેવોથી દુર્લભ મનુષ્ય જન્મ મળ્યો છે ને આપણે દેવો આગળ માગીએ. એ માગે છે તમને એક વખત મનુષ્ય જન્મ આપો. હા અરે અરે અને અમારે જ્યાં પરમપદને પામવું એને અમે પામું. કોઈને મળતો નથી. આપણને મળ્યો છે કે આપણે ઢોળને પડી હેલ્પી નાખીશ. એટલે ખરેખર અનમોલમાં અનમોલ. અને વધારે અનમોલ જો ખબર તમારો શ્વાસ. એક શ્વાસની કિંમત 3 લોકની બરાબર છે. એ જે સમજ્યો આ શ્વાસ ગયો તો પાછો આવ્યો કે ના આવ્યો એ કંઈ ખ્યાલ નથી. શ્વાસ ગયો એટલે મળ્યા. તો એ શ્વાસને તમારે જો જાણવો હોય અજંતા લાભ તમારે જો સમજો તો કોઈ મહાપુરુષ આપણે લઈ લો. તમે આ શ્વાસ 21,600 શ્વાસ આ તમારા 24 કલાકે હાલે કાર થાય. અને એ કારને ન ખાવા દેવા હોય તો કોઈ મહાપુરુષ આપણે પાછી સમજે નહીં. તો કે કેમ? તો કે અમે ગુરુના શરણે ગયા છે પણ ક્યાં વર્ગાયા? કરતાપણામાં. કરતાપણામાં તેને મુક્ત કર્યો નહીં. ભગવાન કહે છે બધા બંધન છોડીને એકને શરણે આવ્યા તેને મુક્તિ અપાવી દો. તો એને મુક્ત કર્યો ને જ્યાં જાય ત્યાં બંધન. એટલે મુક્ત થવા માટે કોઈ આપણા મહાપુરુષ આપણે જાય છે પણ આપણને કાંઈક ના કાંઈક વાળામાં પૂરે છે. મુક્ત કરતા નથી. અને મુક્ત થઈ જાય ને તો એ જીવનો મેળો પાર થઈ જાય. અરે અરે એટલે ખરેખર મનુષ્ય જન્મ અનમોલમાં અનમોલ છે. અને 8
પહોર આપણે 24 કલાકના કેટલા પહોર થાય? 8 પહોર. 8 પહોર ને 32 ઘડી. 1 મિનિટના આપણા 15 શ્વાસ આવે. કેટલા? 1 મિનિટના 15 શ્વાસ. આ 1 મિનિટના 15 શ્વાસ આવે. 4 સેકન્ડનો એક શ્વાસ આપણો. 4 સેકન્ડનો એક 15 ચોકુ 60. 60. બરોબર. 4 સેકન્ડે એક શ્વાસ આપણો હાલે. બરોબર. 1 મિનિટના 15 શ્વાસ આવે. 3 કલાકના આપણા 900 શ્વાસ આવે. બરોબર. એ 8 પહોર ને 32 ઘડી જે આપણા શ્વાસ આવે 21,600 હાલે. એ કાળ ખાઈ ગયા છે. એ કાળ ન ખાવા દેવા હોય તો મહાપુરુષો કે છે નામને જાણી લે. જે નામ લેનું ને તે અજંપા. એને જાપ જપવા પડે નહીં. એ નામ સમોવર કોઈ નથી. તો કે હુનર 1000 કરે, અરે 1000 યજ્ઞ કરે છતાં મેળ પડે નહીં. એવડો બધો રાજસુ યજ્ઞ કરે. નહીં. ગમે એવી સંપત્તિ હોય રાજસુ યજ્ઞ થાય નહીં. પાંડવોએ એક જ વખત રાજસુ યજ્ઞ કર્યો પણ છતાં ભગવાને આજ્ઞા કરી કે તું એક સંતને જમાય તો એ તારો યજ્ઞ પૂરો થાય. તારો યજ્ઞ અધૂરો. અરે અરે. અને સંતને ગોતવા માટે ભગવાને આદેશ કર્યો. ત્યાર પછી તો ગીરું અમારે યજ્ઞનું. અને સંતને જમાડવા માટે પાંડવો ગોતવા નીકળ્યા. સંતને ગયા, જંગલની અંદર ગયા. ધોન તડકો અને દાળવાના સાંઈ બેઠા રૂપિયા સંત. અને પાંડવોને આવીને કે બાપુ અમને રાજસુ યજ્ઞ કર્યો અને હવે અમારા યજ્ઞને પ્રસાદ લેવા પધારો. તો એ બાપુએ એવું કીધું સંતે કે પ્રસાદ લેવા આવું પણ મારી એક વાત જાય. તો કે કઈ? તો કે આવા હો યજ્ઞ કર્યા હોય ને ત્યાં હું પ્રસાદ લેવા ત્યાં જાઉં. પ્રસાદ લેવા જાઉં છું. નગર કે હું ક્યાં જાતો નથી. પાછા કે તો આ કે અમે માન એક રાત સુધી નથી હરાપી છે. તો હો યજ્ઞ કઈ આવ્યા પાછા તો ભગવાન કાઢતા રહી આ હરાપી પાછા આવ્યા. સંતને લઈને આવ્યા પણ એને કરેલી સંત મત નથી પાછા આવે નહીં. નહીં. તો સંતની વાત જાણી લીધી હોય ને શાંત તો પાછા આવે નહીં. નહીં. દ્રૌપદીને મોકલ્યા કે જાઓ તમે. દ્રૌપદી કહે છે કે આ પાછા એવા હરાફીને હું ક્યાં પૂછ્યો એ જાઓ. અને એ માણસોને જ્યાં સંત બેઠા હતા ત્યાં પાછા ગયા. અને સાધુએ કીધું ઘરે પાછો જુદો યજ્ઞ કોણ કરે છે? તમે પાછા. તો જે યજ્ઞ અમે કર્યો છે બાપુ અને અમારે બીડું ઉંમરની તૈયારી છે. અમારે સંતને જમાડવા છે અને તમે પધારો અમારી છે. તો એને એ કીધું તો હો યજ્ઞ કર્યા હોય હું જમવા જાઉં છું તો જમવા જતો નથી. નથી. તો ત્યારે દ્રૌપદી સોપાઈ ગયેલા કે સંત મિલન કો જાય તજી માન મોહ અભિમાન જીવ દુર્લભ આગે ભરે કોટી યજ્ઞ સમાન. એ કે તમને તેડવા માટે સંતને તેડવા માટે કોટી યજ્ઞનો મને ફળ મળ્યો. ડગલે ડગલે અરે અરે. એટલે કહેવાનું છે કે ડગલે ડગલે કોટી યજ્ઞનો ફળ સામયું મારા હરિગુરુ સંતનું હરિ સંતના સામે છે ને ડગલે ડગલે કોટી યજ્ઞનું ફળ મળે. આવો સંતનો મહિમા છે. અને પગ હડપ દેવાના ઊભા થઈ અને દ્રૌપદી કે હાલો ડગલે ડગલે યજ્ઞ ફળ મળે. આવો સંતનો મહિમા. અને આપણે હજી કંઈક નિધારી ખરેખર આપણો મનુષ્ય જન્મ સુધારવા માટે મહાપુરુષો ટકોર તો કરે પણ મહાપુરુષોને રોયા છતાં આ જીવ પાછો વળે. એટલે ખરેખર અણમોલ મનુષ્ય જન્મ છે. ઘણી બારી આપણા હાથમાં છે. વેડફાઈ ન જાય એને માટે ખાસ ધ્યાન રાખજો. અને જ્યાં જ્યાં આપણે ક્યાં બેઠા હોય એને પૂછજો કે બાપુ બધું મેં જાય પણ મને જણાવો કે હું કોણ. ત્યાં લગીને આપણો મેળ પડશે નહીં. દાન ફૂલ કદાચ કરતા હોય તેનું ફળ તો કોઈ ન મળે
એ ફળ તો એના હાથમાં છે, ગમે એટલું તું કરી કે છે પણ ફળ મારા હાથમાં છે. દેવું ન દેવું મારા પરિણામ આવે નહીં છતાં આપણે મથરા મળી ગયા છે. પણ પૂછો પૂરા પંડિતોને પૂછો, કોઈ મોટા મોટા છે કન્યાકુને કે હું નિજના ગુરુ કોણ છે? આ રામદેવજી મારા તો મત છે. અરે અરે અને આપણે કોઈ અને હરભુજીને રામદેવજી મહારાજ કહે છે કે હરભુજીની ભક્તિ હાજરી મારી હાજરીમાં ગત ગંગામાં બેહવાવાળા છતાં તે અગમ ભેદ જાણ્યો નથી. ભક્તિ કરતો હરભુજી તો પેલા અગમ ભેદ ગમ બેદ ન જાણ અને પછી મોટો મુનિ વર્ષને માય અને પછી સત્યા છે સતમા કે સતની જેવી સદા સવાય બાળનાથ શરણે સીધી રામદેવ બોલ્યા સતની આગળ નથી. પણ આપણે મથાણા મથી ગયા છે હમણાં એટલે મહાપુરુષની તકો છે. હજી ક્યાંક બેસી રહેજો, સમજી રહેજો, કાયરતા દાખવતા નહીં કે હમણાં આપણો મનુષ્ય જન્મ પોતાને નાના નાના વયા રહે. અરે અરે જોતામાં દિવસો આપણે વયા ગયા બરોબર, 70 ફૂટી ગયા, 80 ફૂટી ગયા, જોતામાં આ વીસી આપણા વર્ષો વયા ગયા. અરે અરે છતાં આપણને ખ્યાલ ન આવ્યો કે હું કોણ છું. આપણે બીજા જોડા જોડેમાં મથરા મથી ગયા અને સંતોએ આ બધું કર્યું, પુરુષાર્થ બધું કર્યો હોય. આ પુરુષાર્થ કરતા કરતા અહીંયા જનતા વાંચી જો એટલે આ લોકો પૂજનની તૈયારી કરે છે. પૂજન કરી લો, પછી સત્સંગનો દોર આગળ અકાળો અકાળશું, ભજનનો દોર અકાળો અકાળશું. બોલો સદગુરુ મહારાજની જય, સદ સનાતન ધર્મની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય, આ બધાએ અમને દર્શન આપ્યા એની જય. અરે અરે